અને દિલ્હીમાં થયેલા બ્લાસ્ટની ગંભીર ઘટના બાદ સમગ્ર દેશમાં સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર આવી ગઈ છે। તેના ભાગરૂપે કરોડો ભક્તોની આસ્થાનું કેન્દ્ર એવા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરની સુરક્ષામાં તાત્કાલિક અસરથી સઘન વધારો કરવામાં આવ્યો છે। આ વધારો માત્ર મંદિર પરિસર પૂરતો સીમિત નથી, પરંતુ સમગ્ર સોમનાથ વિસ્તારમાં કડક બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। ભક્તોની સલામતી સર્વોપરી છે અને કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્ર મોડી રાતથી સતર્ક બન્યું છે। સોમનાથ મંદિરના ઇન્ચાર્જ ડીવાયએસપી સીસી ખટાણાના જણાવ્યા મુજબ સુરક્ષાના આદેશો જારી થયા બાદ તરત જ તમામ સુરક્ષા એકમોને સક્રિય કરી દેવાયા છે। સુરક્ષાના આ કવચમાં વિવિધ વિશેષ ટીમોને પણ ફરજ પર મૂકવામાં આવી છે। મંદિર પરિસર અને આસપાસના વિસ્તારમાં કોઈ શંકાસ્પદ વસ્તુ ન હોય તેની ખાતરી કરવા માટે સઘન ચેકિંગ શરૂ કરાયું છે। સોમનાથ મંદિર અરબી સમુદ્રના કિનારે આવેલું હોવાથી દરિયાઈ માર્ગે કોઈ પણ પ્રકારની ઘૂસણખોરી કે જોખમ ન પ્રવેશે તે માટે કોસ્ટલ સિક્યુરિટીને પણ એલર્ટ પર મૂકી પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે। सीसी खटाणा इंचार्ज डीवायएसपी मंदिर सुरक्षा गीर सोमनाथ। સાહેબ, ગઈકાલે દિલ્હી બ્લાસ્ટ બાદ રાજ્ય સરકારે સઘન સુરક્ષાના આદેશો કર્યા છે। શું છે આખી વિગત? ગત રાત્રિના રોજ દિલ્હી ખાતે જે બોમ્બ બ્લાસ્ટ થયો તે સંદર્ભે સમગ્ર દેશમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવેલું। ગુજરાત પોલીસ દ્વારા પણ હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું। વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિર ઝેડ+ સુરક્ષા કવચ ધરાવે છે। આ હાઈ એલર્ટ સંદર્ભે નિયમિત ચેકિંગ ઉપરાંત દર કલાકે BDDS અને સ્નીફર ડોગનું ચેકિંગ, QRT ટીમ દ્વારા ભીડભાડવાળા રસ્તાઓ પર અને જગ્યાઓ પર ચેકિંગ, ઘોડેસવાર પોલીસ દ્વારા ચોપાટી પર ચેકિંગ તેમજ મરીન પોલીસ દ્વારા મંદિરને પાછળનો જે વિસ્તાર છે ત્યાં બોટ દ્વારા ચેકિંગ સતત ચાલુ રાખવામાં આવેલ છે। આ સંદર્ભે હાલમાં જે બંદોબસ્ત છે તે ઉપરાંતના માણસો પણ ડિપ્લોય કરવામાં આવેલા છે અને સતત દર કલાકે આ મંદિર પરિસરનું ચેકિંગ કરવામાં આવે છે। શંકાસ્પદ વ્યક્તિઓ, શંકાસ્પદ વસ્તુઓ, વાહનો જે પાર્ક થયેલા છે વાહનો, એ વિસ્તારના વાહનો પણ ચેક કરવામાં આવે છે અને અલગ અલગ જગ્યાએ આ ચેકિંગ સતત ચાલુ રાખવામાં આવશે। આ સમાચાર પર વધુ વિગતવાર માહિતી આપવા માટે સોમનાથથી સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે ચેતન અપનારથી। જી ચેતન, દિલ્હી બ્લાસ્ટ બાદ સોમનાથમાં હાલ સુરક્ષા વ્યવસ્થા કેવી કડક બનાવાઈ છે અને મંદિર પરિસર અને દરિયાઈ માર્ગે સુરક્ષા દળો માટે શું ખાસ બંદોબસ્ત ગોઠવ્યો છે એ લોકોએ? જે વાત કરવામાં આવે તો જે દિલ્હીમાં બ્લાસ્ટ થયા છે જેને લઈ અને સોમનાથની સુરક્ષા સઘન કરવામાં આવી છે। ઓલરેડી પહેલેથી જ સોમનાથ મંદિર છે તે ઝેડ+ સિક્યુરિટીના દાયરામાં છે, ત્યારે ગત રાત્રિથી જ સોમનાથ મંદિરની સુરક્ષા વહેરો એકદમ લોખંડી પહેરો કરી દેવામાં આવ્યો છે। SOG, LCB, BDS, ડોગ સ્કોડ સહિતની તમામ એજન્સીઓ દ્વારા મંદિરને રાઉન્ડ ધ ક્લોક ચેકિંગ કરવામાં આવે છે। ત્યાં બીજી બાજુ જે દરિયાઈ સુરક્ષા છે, મરીન પોલીસ છે, કોસ્ટગાર્ડ છે, તેવી અનેક એજન્સીઓ દ્વારા પણ રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે અને અવારનવાર જે યાત્રિકો સોમનાથ દર્શન કરવા આવતા હોય તેમને પણ કોઈ અવગડતા ન પડે તેના માટે પણ વહીવટી તંત્ર અને સ્થાનિક પોલીસ દ્વારા સુચારુ વ્યવસ્થા કરવામાં આવી છે। તેની સાથે સોમનાથની આજુબાજુના જે મુખ્ય માર્ગો છે તેની ઉપર પણ પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। જે બહારથી ગાડીઓને જે આવતી હોય તેનું ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। પર પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરી અને કોઈ પણ એવી સંગઠિત વ્યક્તિ દેખાય તો તેમને પકડી પાડવા માટે પોલીસ તત્પર્ય છે। જી ચેતન, સ્થાનિક ભક્તો અને પ્રવાસીઓએ પોલીસ તરફથી શું કઈ ખાસ સૂચના કે માર્ગદર્શન આપવામાં આવ્યું છે ખરી? જે પોલીસ દ્વારા સ્થાનિક અને શહેરીજનોને પોલીસ દ્વારા એક સૂચના આપવામાં આવી છે કે આપના વિસ્તારમાં અથવા આપના શહેરમાં કોઈ પણ સંગઠિત વ્યક્તિ અથવા કોઈ પણ એવી ઘટનાની જાણ થાય તો તાત્કાલિક જે સ્થાનિક પોલીસ અને જિલ્લા પોલીસનો કોન્ટેક્ટ કરવો, જેથી કરીને કોઈ એવી અસામાજિક તત્વો અથવા અન્ય કોઈ વ્યક્તિ હોય તો તેમની ભાળ પોલીસને મળી શકે। આવી પણ પોલીસ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે। જી ચેતન, આ સમગ્ર મામલે હાલ સોમનાથમાં કેવો માહોલ છે અને નાગરિકોનો શું પ્રતિસાદ છે આ મુદ્દા પર? આ મુદ્દા ઉપર નાગરિકોએ સૂઝબૂછ રાખી અન્ય કોઈ પણ સંગઠિત વ્યક્તિ અથવા અન્ય કોઈ ચીજ વસ્તુઓ જોવા મળે
તો તેની તાત્કાલિક પોલીસને જાણ કરવી, અન્યથા જિલ્લા પોલીસને જાણ કરવી, જેથી કરીને જે દિલ્હીમાં જે ઘટના બની છે તેવી ઘટનાને કોઈ અંજામ ન આપી શકે. જી ધન્યવાદ છે. સમાચારમાં આગળ વાત કરીએ તો રાજકોટ જિલ્લાના ધોરાજીમાં અંતે ટેકાના ભાવે મગફળી ખરીદી